આપણે હવે વિરેચન ક્રિયા કરશું. પેટની સફાઈ, ફેફસાની સફાઈ, ગળાની સફાઈ અને મસ્તકની સફાઈ અને નાસિકાની સફાઈ. કેટલી સફાઈ થઈ? 5. શરીરના મુખ્ય પાર્ટો કેટલા છે? મુખ્ય પાર્ટો કેટલા છે શરીરના? ખબર નથી. હું બોલ્યો એમ. તો શરીરના આ 5 પાર્ટ મુખ્ય છે. આ 5 પાર્ટની સફાઈ થઈ જાય ને એટલે આખું શરીર ડિટોક્સ થઈ જાય. શું થઈ જાય? આજકાલ આ શબ્દની બહુ બોલબાલા થઈ ગઈ છે. દરેક લોકો જ્યાં હોય ને ડિટોક્સ ડિટોક્સ. પણ શું ડિટોક્સ? તમે અમારે ત્યાં આવો, તમે ડિટોક્સ થઈ જશો. શરીરની સફાઈ આ બોટલ છે ને, બોટલ, આ બોટલ, આની અંદર પાણી ભરેલું છે. આને સાફ કરવી હોય તો પાણી ગમે એટલી વાર આમાં ખખડાવીને કરીએ તોય ઘણી વાર સાફ નથી થતી બોટલ. થાય છે? આ બોટલમાં દૂધ ભર્યું હોય અને પછી સાફ કરવી હોય તો શું કરવું પડે? હાથ નાખવું પડે. હાથ, બ્રશ આવે. આની અંદર બ્રશ નાખો ને, કોણ ના પાડે છે? આ બોડી છે એની અંદર બ્રશ નાખો ને. દાંત સાફ કરવા તો બ્રશ વાપરો છો, તો અંદરનું પેટ સાફ કરવા બ્રશ વાપરો ને. તો બારીકમાં બારીક જગ્યાએ કોઈ વસ્તુ જાતી હોય તો એ તમારો પ્રાણવાયુ છે. અને પ્રાણવાયુની અંદર શરીર નહીં, જગત સફાઈના, જગત આખા સફાઈના બધા એલિમેન્ટ્સો સમાયેલા છે. પ્રાણવાયુની અંદર છે ને જગતના તમામ અશુદ્ધિની સફાઈ કરવાના એલિમેન્ટ્સો સમાયેલા છે. તમે જ્યાં વાપરો ને તમારો શ્વાસ, ત્યાં સફાઈ થતી. તો આપણે 5 જગ્યાએથી શ્વાસને પસાર કરવાનો છે. કેવી રીતે પસાર થાય છે, વિરેચન ક્રિયા કેવી રીતે થાય છે તમે જોઈજો. અને અત્યારે ગરમી કેટલાને થાય છે? હાથ ઊંચો કરો. બસ મૂકી. જેટલાને ગરમી થાય છે એટલા બધાને ઠંડકનો અનુભવ થશે. શરીર સફાઈ થશે ને એની સાથે સાથે વાતાવરણ પણ ઠંડુ થતું જશે. તમારા શરીરની અંદર રહેલું એસી ચાલુ થઈ જશે. તો રાઈટ નાસિકા બંધ કરવાની, લેફ્ટથી 50 વાર શ્વાસ લેવાનો અને છોડવાનો. જીભને તાળવે ટચ રાખવાની, ગલોપા ફૂલાવાના. પેટ હલશે, ફેફસાનો ઉપયોગ થશે, ગળામાંથી શ્વાસ નીકળશે, નાસિકામાંથી નીકળશે અને મસ્તકની પણ સફાઈ થશે. પચાસ વાર એ થઈ જાય એટલે અહીંથી 50 વાર. બંને બાજુથી 50 વાર થઈ જાય એટલે એકવાર શરીરની અંદરની ગરમી જેટલી ઉત્પન્ન થઈ છે બધી ગળાના દ્વારા શ્વાસ છોડીને બહાર ફેંકી દેવાની. અને બાહ્ય પ્રાણાયામ કહેવાય છે. આમાં શ્વાસ છોડવાનો એકદમ પેટમાંથી બહાર, અને પછી પેટને અંદર ખેંચવાનું, મળમૂત્ર માર્ગને ઉપર ખેંચવાનું, ગરદન ઝુકાવેલી રાખવાની. અને પછી બાકી બચેલું જે ગળાએથી છોડ્યા પછી અંદર શ્વાસ તો છે એ છોડવાનો છે. થોડાક આગળ રાખો, વાંધો નહીં, ત્યાં અમે ખાલી જ છે, એ કંઈ ચિંતા ન. હા લઈ લ્યો, આગળ લઈ લો.
તો જોઈ લેશો. શ્વાસ ભરવાનો આ એકવાર, પેલું બે બાજુ 50-50 વાર થઈ જાય ને એટલે એકવાર આ ક્રિયા કરવાની. ધીરે ધીરે શ્વાસ ભરવાનો. ગળું ગળેથી શ્વાસ છોડીને ત્યારે જીભને તાળવે ટચ રાખવાની જરૂર નહીં. પણ જેવું ગળેથી શ્વાસ છોડીને મોઢું બંધ કરી દીધું એટલે જીભ તાળવે વહી જ જવી જોઈએ. કારણ કે તમારો સ્લાઇવા તમારા માટે બહુ અગત્યનો છે. અને આ એક જ યોગ ક્લાસ એવો છે કે જેની અંદર સ્લાઇવાને મહત્ત્વ આપવામાં આવે છે. અને સ્લાઇવાનું ઉત્પાદન કેમ વધારવું એ ક્રિયા ઉપર વધારે ભાર દેવામાં આવે છે. એટલે જીભને તાળવે ટચ મતલબ એ ખેંચરી મુદ્રા છે. ખેંચરી મુદ્રાનો મતલબ એ છે કે તમારા તાળવામાંથી જે અમૃત ટપકે છે ને એ તમારા શરીરના અણુએ અણુમાં જવું જોઈએ. જીભ તાળવે ટચ હોય તો જાય. સમજાણું? તો આ એકવાર ક્રિયા કરવાની અને પેલું બે બાજુ 50-50 વાર એવી 5 વાર રિપીટેશન કરવાનું છે. અને પછી તક ધીના ધીન તક નો સમજાણું એ પૂછી લ્યો, જોઈ લેશો. આંખો બંધ રાખીને કરવાનું. એ બાજુથી થઈ જાય એટલે આ બાજુ બે બાજુ 50-50 વાર થઈ જાય એટલે શ્વાસ ભરી લો. ઓકે, સ્ટાર્ટ. વિરેચન. योग है जीवन, योग है प्राण, कर ले प्यारे योग प्राणायाम, योग है परम पिता का ज्ञान. તો વિરેચનનો મતલબ એ થાય છે કે શરીરને ડિટોક્સ કરવાનું. શરીર સફાઈ અભિયાન કહેવાય. શું કહેવાય? શરીર સફાઈ અભિયાન. આપણા શરીરની સફાઈ અત્યંત આવશ્યક છે. અને પ્રાણવાયુ એક જ તત્વ એવું છે કે જે તમારા બ્લડને પ્યુરિફાય કરી શકે છે. પ્રાણવાયુ એક જ તત્વ એવું છે કે જે મને તમને જીવતા રાખી શકે છે. આ એક જ પ્રાણવાયુ ન હોય તો તમારી પાસે ગમે એટલી પ્રકારના ખોરાક હોય, બધાય નકામા છે. તમારી પાસે ગમે એટલા પ્રકારની સંપત્તિ હોય તો નકામી છે. કારણ કે પ્રાણવાયુની જ ગેરહાજરી છે. શરીર છે પણ મૃત શરીર છે. તો જીવંત શરીર જોઈએ છે. અને ઘણીવાર તો જીવંત શરીરમાં પણ તકલીફ હોય છે. જેવી રીતે કે ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, પછી અનેક પ્રકારના અસાધ્ય રોગો છે. આપણી પાસે બધી પ્રકારની સંપત્તિ હોવા છતાંય આપણે ભોગવી ન શકીએ. કારણ કે શરીર સાથ નથી આપતું. તો શરીર સાથ નથી આપતું તો એ બધી સગવડતાઓ શું કામની? તો અગવડતાઓમાંથી સગવડતાઓ નિર્માણ થઈ શકે છે મહેનત કરીને. પણ સગવડતાઓમાંથી અગવડતા નિર્માણ કરવી નથી પડતી, અગવડતાઓ નિર્માણ થઈ જાય છે. તો શરીરને વાપરતા શીખો. સમયને વાપરતા શીખો.
અને આ બેયને વાપરતા શીખવું ન હોય તો ખાલી પ્રાણને વાપરતા શીખો, એટલે સમય અને શરીર પોઝિટિવ વપરાશે. બાકી સમયને ગમે એટલો પોઝિટિવ વાપરવાનો પ્રયાસ કરશો નહીં, તમને કામ લાગે. શરીરને ગમે એટલું પોઝિટિવ કામ કરશો, તમને બહુ કામ નહીં લાગે. પણ જેવું તમે શ્વાસને વાપરવાનું ચાલુ કરશો એટલે શરીર અને સમય બેય તમારી અનુકૂળ થઈ જશે. કોઈને અનુકૂળ કરવાની જરૂર નથી. કૃષ્ણએ ક્યારેય એમ ન કીધું કે મારે સમયની અનુકૂળતાની જરૂર છે. સમય અનુકૂળ બનાવવો પડે છે, નિર્માણ કરવું પડે છે સમયનું. પણ એ શ્વાસથી નિર્માણ થાય છે. સમયનું શુદ્ધિકરણ શ્વાસથી થાય છે, શરીરનું શુદ્ધિકરણ શ્વાસથી થાય છે. અને શ્વાસ તમારી પાસે છે તો જ આ શરીરની કિંમત છે. પણ જે છે એને વાપરવાનો છે, એની મેળે આવે છે એ વપરાતો નથી. જે એની મેળે આવે છે ને એ ઘણું બધું નુકસાન પણ કરે છે. પણ જેમ સવારે સેવા પૂજા કરીને ઘરેથી નીકળી એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આજનો દિવસ અમારો સુખમય અને આનંદમય પસાર થા. એટલે આપણા મનની અંદર પોઝિટિવ ભાવ હોય છે. એટલે મોટા ભાગનો સમય પોઝિટિવ પસાર થઈ જાય છે. એમ સવારે સવારે પોતાના શ્વાસનો ઉપયોગ થઈ જાય ને તો સમય તો શુદ્ધ થઈ જાય, પણ શરીર પણ શુદ્ધ થઈ જાય. શરીરમાં રહેલા રોગો પણ ભાગી જાય, શરીરમાં રહેલી સમસ્યાઓ પણ ભાગી જાય. પણ એનાથી પણ એક વિશેષ વિકટ પરિસ્થિતિ આપણી અંદર જે છે એ આપણો દિમાગ છે, આપણું મન છે, આપણી બુદ્ધિ છે અને આપણી લાગણી છે. આ ચારે ચાર આપણા મોટામાં મોટા દુશ્મનો છે. એટલે કવિએ લખ્યું છે, दुश्मन न करे दोस्त ने वो काम किया है, उम्र भर का गम हमें इनाम दिया है. હા, એ ચાલુ રાખવાનું છે. 5 રાઉન્ડ કરવાના છે. કેટલા? 5 રાઉન્ડ. 5 રાઉન્ડ થઈ જાય પછી તક દિનાદિન તક કરવાની છે. તો દુશ્મન ન કરે એવું કામ આપણું મગજ કરે છે, આપણું બુદ્ધિ કરે છે, આપણી લાગણીઓ કરે છે અને આપણા વિચારો કરે છે. બરોબર છે. પ્રાણાયામ બરોબર કરો છો? તો એ જ વાત છે. તમારે પ્રાણાયામ તરફ વધુ ધ્યાન આપવાનું. ખાલી તમે અહીંયા આવો છો ને તો 1.5 કલાકમાંથી પોણી કલાક જ આવો છો. પોણી કલાક જ આવો છો. હું બહુ મારું માર્કિંગ હોય. એક તો મોડા આવો, પછી વહેલા વૈયા જાઓ. બરોબર છે. પણ મારું શું કહેવાનું છે કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે શું કરવું એ કેને વિચારવાનું છે. તમે તમારા માટે ન વિચારી શકતા હો કે તમે એના ઓપ્શનો ન ઊભા કરી શકતા હો. તમે ડૉક્ટર છે, વૈદ્ય છે કે અમે યોગ દ્વારા શું કરીએ છીએ. બરોબર છે. તો કાલથી છે ને તમારે સ્પેશિયલ એક પ્રાણાયામ ઉપર વધારે ધ્યાન દેવાનું છે. કાલ હું કહીશ, મને યાદ આપજો. આજે તો આ કરો છો એ કરો, બરાબર? પછી આના પછી હું જે કરાવીશ ને પ્રાણાયામ
એ પ્રાણાયામ આવતીકાલથી તમારે ઘરે પણ ધ્યાન દેવાનું છે ને અહીંયા પણ ધ્યાન દેવાનું અહીંયા કરવાનું. એ પ્રાણાયામ ઉપર જ વધુ ધ્યાન આપવાનું. બીજો કરવાનો હશે તો હું કહીશ, પણ જ્યાં સુધી આ તમારું લેવલ ના આવી જાય ત્યાં સુધી એ પ્રાણાયામ ઉપર વધુ ધ્યાન દેવાનું છે. બહારનું ખાવાનું હશે ને, બહારનું ખાધું એટલે અહીંયા બધું શું છે? કારણ કે બહારની અંદર જે મરી મસાલાઓ નાખ્યા હોય એમને ભલે ને, પણ બહારના ખોરાક એટલે તરત પછી ડિસ્ટર્બ થાય ના આવી જશે. ઓકે, આજે હું બે 3 દિવસ સુધી ઉગાડો નતો પીવાનો, બારે જઈ પછી પાંદડાની લઈ નથી પીવું. પણ એ ઉકાળો તો બેન ખાલી થીગડું છે, કામ ચલાવ વ્યવસ્થા છે, એનાથી મટી નહીં જાય. આ પાછું સમજી લેજો. તમે એમ માનતા હો કે એનાથી જ મટવાનું છે, તેનાથી નથી મટવાનું. એ તો કામ ચલાવ તમારી વ્યવસ્થાઓ સચવાઈ રહી એટલા માટે. બાકી પ્રાણાયામથી જ મટશે. પ્રાણાયામ નહીં કરો તો નહીં મટે, તો પછી ઓપરેશન કરાવવું પડશે. બરાબર છે? એટલે ઓપરેશનથી બચવું હોય તો પૂરેપૂરો પ્રયાસ કરો. બરાબર? તક દીના દિન તક ઓમ 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 તક દીના દિન તક. વિશ્રામ. કેટલાને 5 રાઉન્ડ પૂરા નો થયા હાથ ઊંચો કરો. ઓકે.